ફિલિપાઇન્સમાં મેડિકલ વિભાગમાં MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ધબકારા વધ્યા છે. કારણ કે 2021નો જે ગેજેટ સરકારનો છે એ ગેજેટ મુજબ હાલમાં એમના વાલીઓ રોષમાં છે. જે રીતે જોઈ રહ્યા છો અહીંયા મહેસાણામાં બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે. અહીંયા વાલીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કે MBBSના ફિલિપાઇન્સના ભારતના વિદ્યાર્થીઓ માટે આ જે રીતે વાલીઓ મેદાને ઉતર્યા છે એનું મેઇન કારણ એ છે કે 18/11/2021ના રોજ NMC દ્વારા લાગુ કરાયું જે ગેજેટ છે એ ગેજેટના વિરોધમાં આ વાલીઓ મેદાને ઉતર્યા છે. ખાસ કરીને મહત્ત્વના મુદ્દા એ છે કે જૂના ગેજેટ મુજબ અમલીકરણ કરવાની માંગ કરી છે. અહીંયા મારી સાથે વાલીઓ જોડાયા છે. સૌપ્રથમ આપણે શું નામ છે આપનું? કિશનભાઈ નામ છે. કિશનભાઈ, શું છે મહત્ત્વના મુદ્દા? મહત્ત્વના મુદ્દામાં એવું છે કે ભારત સરકારના નેશનલ મેડિકલ કમિશન દ્વારા 18/11/2021ના રોજ જે વિદેશમાં અભ્યાસ કરતા નાગરિકો વિદ્યાર્થીઓ માટે જે નવા નિયમો લાવ્યા છે એની સામે અમારો વિરોધ છે. અમારા રૂલ્સનો વિરોધ નથી, પરંતુ 18/11/2021 પહેલાં જે વિદ્યાર્થીઓએ એડમિશન લઈ ચૂક્યા છે એમને આ રૂલ્સ લાગુ કરવામાં ના આવે, એમાંથી મુક્તિ આપવામાં આવે એ અમારું ખાસ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠાના જિલ્લાના વાલીઓનો અમારી રજૂઆત છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને, માનનીય મુખ્યમંત્રી ગુજરાતને. બરાબર, એટલા મારી નમ્ર વિનંતી છે, અમને આમાંથી મુક્તિ આપો અમારા છોકરાના ભવિષ્ય માટે, ભારતના નાગરિકના ઉદ્ધાર માટે. ડબલ ઇન્ટર્નશીપની જગ્યાએ એક જ દેશમાં ઇન્ટર્નશીપ કરવાની માંગ છે. અને ખાસ કરીને વિદેશમાં અભ્યાસ કરતા જે આ વાલીઓના જે દીકરાઓ છે લાખો રૂપિયાના ખર્ચા કરીને આ વાલીઓ પોતાના દીકરાઓના ભવિષ્ય માટે ફોરેન મૂકતા હોય છે, મેડિકલ વિભાગમાં MBBS કરવા માટે મૂકતા હોય છે. પરંતુ અન્ય દેશોની જે લાઇન છે એ અલગ છે. પરંતુ જે ફિલિપાઇન્સ માટે સરકારે આજે ગેજેટ રજૂ કર્યો છે એના માટે વાલીઓમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. મહત્ત્વના મુદ્દા શું છે આપના? જે રીતે લાખોના ખર્ચે દીકરાઓ દીકરીઓ અહીંથી ફિલિપાઇન્સ મોકલાતા હોય છે પોતાના ભવિષ્ય બનાવવા માટે કે આપણા દીકરા દીકરીઓ કઈ રીતે આગળ આવે, પરંતુ એમાં આવી અડચણરૂપ જ્યારે થતી હોય છે, આવી અડચણો આવતી હોય છે ત્યારે વાલીઓ ઉપર શું વીતતી હોય છે? સૌથી પહેલું તો આપના માધ્યમથી હું માનનીય સરકારને જણાવવા માગું છું કે 18/11/2021નો જે નિયમ તમે લાગુ કર્યો છે એ 2019ના જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયેલા છે એને લાગુ ન પડવો જોઈએ. કારણ કે એ લાગુ પડવાથી આ વિદ્યાર્થીઓનું 2 વર્ષના ભવિષ્યનો સવાલ ઊભો થયો છે. બીજું, આપે કહ્યું કે એની શું અસરો થશે. અસરો એ છે કે અત્યારે દરેક વાલી મોંઘવારીની અંદર પીસાઈ રહ્યા છે અને પોતાના બાળકોને પેટે પાટા બાંધીને ભણાઈ રહ્યા છે. ત્યારે આ પ્રશ્ન જ્યારે ઊભો થાય ત્યારે વાલી અને બાળક બંનેની માનસિકતા ઉપર એની અસરો પડતી હોય છે. વાલી સામે અને બાળક સામે બંનેની સામે બેરોજગારીના અને બીજા એવા ઘણા મુદ્દાઓ ઉદ્ભવ થાય છે. આની અસરથી કોઈ વાર વાલી અથવા બાળક કોઈ ખોટી રીતે કોઈ ખરાબ પગલું ભરી આત્મહત્યાના કોઈ પ્રોગ્રામ કરે અથવા એનાથી કોઈની આત્મહત્યા થાય તો શું સરકાર એની જવાબદાર રહેશે? અને બીજું, સરકાર પોતે અહીંયા એ બાળકોને ભણાવી નથી શકતી, એની પ્રોપર સીટો આપી નથી શકતી. આ જોઈ અને વાલીઓ એના બાળકોને વિદેશ ભણવા માટે મોકલે છે. ક્યાં તો સરકાર એમને અહીંયા પ્રોપર સુવિધાઓ સગવડ આપે અને ક્યાં તો એમના જે વિદેશના અભ્યાસ છે એને મંજૂરી રાખે. આ અમારી પ્રાથમિક માન્ય. બિલકુલ સાચી વાત છે વાલીઓની. કારણ કે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના શિક્ષણમાં ખર્ચા કરવામાં આવતા હોય છે, તેમ છતાં આ ગુજરાતીઓને વિદેશમાં ભણવા પોતાના દીકરાઓને કેમ મોકલવા પડે છે? આ સૌથી મોટો સવાલ છે. પરંતુ તેમ છતાં મારો એક બીજો સવાલ છે કે ભારત સરકાર દરેકના હિત માટે નિયમો બનાવતું હોય છે, પરંતુ તેમ છતાં આ ગેજેટનો વિરોધ કેમ? આમ તો આપણે જોઈએ છીએ કે અત્યારે ભારત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આજે આપણે વૈશ્વિક રીતે પણ વિશ્વમાં ભારતની એક છબી ઉપસી આવી છે. ત્યારે અમે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહેવા માગીએ છીએ કે સાહેબ, ભારતના યુવાનો ત્યાં ભણી રહ્યા છે અને ભારતના જે યુવાનો ત્યાં ભણી રહ્યા છે તેને આ ગેજેટના લીધે ઘણો એનો સમયગાળો વધી રહ્યો છે. આજે 1 થી 1.5 વર્ષ વિદ્યાર્થીઓનું વધી જાય તો આપ સાહેબ જાણી શકો છો, આપ મધ્યમ વર્ગમાંથી આવી રહ્યા છો અને આપને મધ્યમ વર્ગની પરિસ્થિતિનો તમામ ખ્યાલ છે કે મધ્યમ વર્ગ અત્યારે કેવી. આપ તો એ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છો અને આટલા સર્વોચ્ચ પદ પર બિરાજમાન છો, ત્યારે તમે અમારા મધ્યમ વર્ગની તમામ માંગણીઓ કોને કહેવા માંગો? અમે પ્રધાનમંત્રી શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રી સાહેબને કહેવા માંગીએ છીએ કે સાહેબ, અમે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ અને અમે જે અમારા વિદ્યાર્થીઓને ફિલિપિન્સની અંદર ભણવા મૂક્યા છે, અમે લાખો રૂપિયાનો ખર્ચ કરેલ છે અને વિદ્યાર્થીઓ ત્યાં
ભણે છે અને ત્યાંની કોલેજો પણ સારી રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે અને ત્યાંના વિદ્યાર્થીઓનું FMGR રિઝલ્ટ પણ ઉચ્ચ કક્ષાનું આવે છે. ત્યારે અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે જ્યારે અમારા છોકરાઓ અહીંયા આવે છે ત્યારે આપ FMG અથવા તો નેક્સ્ટની પરીક્ષા લઈ અને ત્યારબાદ જ તેને લાયસન્સ આપો છો. જો અમારા છોકરાઓ એ પાસ કરી અને પછી જ એમાં મેડિકલની પ્રેક્ટિસની લાયસન્સ આપતા હોય તો પછી આ નવા નિયમો ક્યાં લાવવાની જરૂર છે? અને નવા નિયમો આપ લાવ્યા છો તો પણ એ 2021 પહેલાંના વિદ્યાર્થીઓને લાગુ ન કરશો તેવી અમારી નમ્ર વિનંતી છે. અને આપના માધ્યમથી અમે એટલું ઈચ્છીએ છીએ કે પત્રકાર ભાઈઓને અમે કહીએ છીએ કે તમે આ અમારો અવાજ એ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી પહોંચાડો. એ અમારી વાતને જરૂર સમજશે, કારણ કે એ પણ મધ્યમ વર્ગમાંથી આવી અને ઉચ્ચ કક્ષાએ બિરાજમાન થયેલા છે. એ તમામ પરિસ્થિતિનો ત્યાગ છે. જ્યારે 15મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીશ્રીએ તેમના ભાષણમાં 140 કરોડ પરિવારનો શબ્દનો પ્રયોગ કર્યો છે, ત્યારે અમે પણ પ્રધાનમંત્રીશ્રીના પરિવારમાં જ આવીએ છીએ અને આ પણ પ્રધાનમંત્રીશ્રીના પરિવારના જ છોકરાઓ ભારતની બહાર અભ્યાસ કરે છે. ત્યારે અમને પૂરી લાગણી છે કે પ્રધાનમંત્રીશ્રી અમારી આ વાતને ખૂબ જ ધ્યાને લેશે અને એ નિર્ણયને અમારા પક્ષે લાવશે તેવી અમને પૂરેપૂરી આશા છે. ભારત માતા કી જય. ફોરેન મેડિકલ સાયન્સ રેગ્યુલેશન જે ગેજેટ છે 2021નું અને એનો વિરોધ છે. એનો વિરોધ એટલા માટે છે કે આ જ વાલીઓ છે જે પેટે પાટા બાંધીને એમના દીકરાઓના ભવિષ્ય માટે ચિંતા કરતા હોય છે, પરંતુ જ્યારે ભવિષ્ય જોખમમાં મુકાતું હોય છે ત્યારે આ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. અને અહીંયા એટલા જ માટે આ વાલીઓ એ જ છે કે જેમના દીકરાઓ ફિલિપિન્સમાં અભ્યાસ કરવા માટે પહોંચ્યા છે, પરંતુ એમનું ભવિષ્ય હવે ખરડાઈ રહ્યું હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તેની પહેલાં હવે વાલીઓમાં ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર પણ રોષ છે, પરંતુ સાથે પ્રધાનમંત્રીને વિનંતી પણ કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી આપ સર્વોચ્ચ પદ ઉપર છો. આ આખા ભારતના જે પણ લોકો છે તમારા પરિવાર છે, જો તમારો જ પરિવાર હોય તો એ દીકરા જે ફિલિપિન્સમાં અભ્યાસ કરી રહ્યા છે એ પણ તમારા જ દીકરા છે ને એ દીકરાઓનું ભવિષ્ય ના ખરડાય તેના માટે આ વાલીઓની અહીંયા મિટિંગ છે અને વાલીઓ આ રોષે ભર્યા છે. બેન, શું કહેશો? લાખો રૂપિયા ખર્ચો થતો હોય છે આપણા દીકરીઓ અહીંયા ભારતમાં ભણાવવાના, ત્યારે આ એ જ વાલીઓ છે જેમના દીકરાઓ વિદેશમાં ભણવા માટે મોકલ્યા છે એટલા માટે કે એ અહીંયા આવીને ભારતનું ભવિષ્ય અને ભારતનું જે અર્થતંત્ર છે એ મજબૂત કરે, ભારતના વિકાસમાં એ જ દીકરાઓ સહભાગી બને. તેના માટે લાખો કરોડોના ખર્ચે પેટે પાટા બાંધીને આ એ જ વાલીઓ છે કે જે દીકરાઓને ફિલિપાઇન્સ જેવા વિદેશમાં ભણવા મોકલતા હોય છે. અને એ પણ 2-3 વર્ષે દીકરાઓ પાછા આવે ત્યાં સુધી એમના શ્વાસ જે છે એ પણ અદ્ધર રહેતા હોય છે, કારણ કે એમના જીવ જોખમમાં ના મુકાય વિદેશમાં. અહીંયા ભારતમાં પણ આપણને ડર લાગતી હોય છે, ત્યારે આ તો દરિયાની પાર ગયા છે. ત્યારે ખરેખર મહત્વની વાત તો એ છે કે ડર પણ જરૂરી છે, પરંતુ હાલનો જે માહોલ છે, જે તમને જે પીડા છે, તમારી પીડા વધી રહી છે, તેના લીધે મારા બનાસતક ન્યૂઝ નેટવર્ક પરથી પણ સરકારશ્રીને અપીલ કરું છું કે આ વેદના સાંભળજો, આ વિદ્યાર્થીઓની વેદના સરકાર સાંભળજો, આ વાલીઓની વેદના તમે સાંભળજો, કારણ કે આ એ જ વાલીઓ છે કે પેટે પાટા બાંધીને એમના દીકરીઓને ભણાવતા હોય છે. આ કંઈ મોટી ફેક્ટરીઓ કે કંપનીના માલિકો નથી, આ મજૂરી કરવાવાળા છે, કોઈ નાની સૂની નોકરીઓ કરવાવાળા છે, પરંતુ તેમ છતાં ભારતના ભવિષ્યમાં એમના દીકરા પણ કંઈક સહભાગી બને તેમના માટે આ સૌથી મોટો સવાલ છે કે આ ગેજેટમાંથી મુક્ત બનાવવામાં આવે. બેન, શું કહેશો? મારા સવાલો બહુ લાંબા હશે એટલે માફી ચાહું છું, પરંતુ દીકરીઓ માટે તમારા દીકરા છે એ બનાસતક ન્યૂઝ નેટવર્ક એમની સાથે જ છે, એટલે શું કહેવા માગું સરકારને? મારો ભાઈ બી ફિલિપાઇન્સ જ સ્ટડી કરે છે. આ નિયમ 18 નવેમ્બર 2021 પછી આવ્યો હતો, ત્યારે વાલીઓને ખબર નથી. જ્યારે 18 નવેમ્બર 2021 પહેલાં એડમિશન લીધું એ વાલીઓને ખબર જ નથી કે આ ગેજેટ્સ રૂલ્સ બહાર પડવાનું છે. ત્યારે એમને આટલા કોસ્ટલી હોવા છતાં બી ભારતનું ભવિષ્ય આગળ વધે એના માટે એમને બહાર મૂક્યા છે. તો ત્યાં વધારે ડિફિકલ્ટ થઈ ગયું છે એમના માટે, ટેન્સ થઈ ગયા છે 1.5 વર્ષના કોર્સ વધારવાના કારણે. તો એટલી જ માંગ છે કે આ ગેજેટ્સથી મુક્તિ આપો એમને, તો એમના માટે થોડુંક ઇઝી થઈ શકે અને વાલીઓ બી અહીંયા બહુ સરસ એમની મતલબ જે 54 મહિનાનો રૂલ્સ છે એ જો હવે ગેજેટમાંથી મુક્તિ ના મળે તો વધી શકે છે ને? આગળ સુધી વધશે, 1.5 વર્ષ વધી જાય છે. ચોક્કસથી. બેન, તમે કયા ગામના છો ને શું નામ છે તમારું? પ્રોપર મહેસાણાના છીએ. તમારો દીકરો ક્યાં છે? ફિલિપિન્સ છે. ફિલિપાઇન્સ છે. કેટલી ચિંતા છે દીકરાની ચિંતા 18 નવેમ્બરનો ગેજેટ બહાર પડે એના પહેલાં અમે એડમિશન લીધેલું છે, પાછળથી આ રૂલ્સ આવ્યો તો હવે અમારો છોકરો ટેન્શનમાં, અમે અહીંયા ટેન્શનમાં. હવે અમારો ખર્ચો બી વધી જાય છે અને છોકરો બી ત્યાં ટેન્શનમાં છે. તો એક્ઝામમાં પછી કેવી રીતે તૈયારી કરે? સાચી વાત છે કે જે રીતે વાલીઓ ટેન્શનમાં,
ફિલિપાઇન્સમાં બેઠેલા અભ્યાસ કરતા MBBSની ડિગ્રી મેળવવાવાળા વિદ્યાર્થીઓ ટેન્શનમાં, તો થોડુંક ટેન્શન સરકાર આપશ્રીને પણ લેવું જોઈએ, કારણ કે આ આપના જ દીકરાઓ છે, આ ભારતના છે, ભારત વંશમાંથી ગયા છે અને ભવિષ્યમાં આ સરકારનું જ નામ રોશન કરવાના છે. એટલે આ ભણવા માટે ગયેલા છે, એમના માટે આ જે ગેજેટ છે 2021નો એ રદ કરવા માટે અને એમનામાંથી મુક્ત થવા માટે ફરીવાર આપણે મળશું. નામ ભૂલી ગયો ફરીવાર સાહેબ. હા, કિશનભાઈ, જે રીતે અત્યારે બધા ટેન્શનમાં જ છે, ડિપ્રેશનમાં છે, ત્યાં વિદ્યાર્થીઓની કેવી પોઝિશન છે? વિદ્યાર્થીઓ આજે સર એટલા બધા માનસિક ટેન્શનમાં છે, અમારી સાથે ટેલિફોન કરે છે ત્યારે વેદના ખાલી વર્ણન કરી શકતા નથી, પણ અમને એમના હાવભાવ જોઈએ છીએ કે ખરેખર એમના મન ઉપર અને શરીર ઉપર શું વીતતી હશે. બરાબર, દરરોજ આજે યુટ્યુબ ઉપર જાતના સમાચારો ઉપર એટલા બધા નેગેટિવ સમાચારો ફરી રહ્યા છે કે છોકરાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસરો થઈ રહી છે. સાહેબશ્રીઓ, અમારે જે નેશનલ મેડિકલ કમિશનના ઉચ્ચ અધિકારીઓ અને પ્રધાનમંત્રી સાહેબને, આરોગ્ય મંત્રી સાહેબને અને અમારા ગૃહમંત્રી સાહેબને નમ્ર વિનંતી સાથે કહેવું છે કે ફિલિપાઇન્સ કન્ટ્રીમાં ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરવામાં આવે છે, ઇન્ટરનેશનલ કક્ષાનું ત્યાંનું સ્ટાન્ડર્ડ એટલું બધું ઊંચું છે કે જ્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને માન્ય રાખે છે. સાહેબ, બીજું આપના માધ્યમથી મારે એ જણાવવું છે કે US અમેરિકન સિસ્ટમથી ત્યાં ભણાવવામાં આવે છે, જ્યાં તમારા વિકસિત દેશો જેને માન્ય રાખે છે, જેમ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, રશિયા, બ્રિટન, અમેરિકા, કે જ્યાં દેશના ઉચ્ચતમ કક્ષાના ડૉક્ટરો બહાર પડીને VIP માણસોની સેવા કરી રહ્યા છે, જે પેટર્ન અમારા છોકરાઓ ભણી રહ્યા છે. બીજું કે ભારતમાં આ જ પેટર્ન 2021 18,021 પહેલાં ઓલરેડી અમલમાં હતી અને ત્યાંની ડિગ્રી પણ માન્ય હતી, અને ત્યાંથી જ ડિગ્રી આવેલા અમારા વાલીઓના છોકરાઓ કે અમારા વિદ્યાર્થીઓ ભારતમાં આવીને FMG કક્ષાની ટોપમાં ટોપ એક્ઝામ પાસ કરી અને ત્યાં પ્રેક્ટિસના લાયસન્સ લીધેલા છે. લાયસન્સ લીધા પછી ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સની અંદર ગુજરાતના આજે મારા અંદાજ મુજબ 5,000 વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે. બરાબર, અને આની પહેલાં બી હજારો વિદ્યાર્થીઓ ભણીને આવ્યા છે, FMGની પરીક્ષાઓ પાસ કરી છે અને ભારતમાં વિદેશમાં સારામાં સારી સેવાઓ આપી રહ્યા છે. તો હવે આ ગેજેટના રૂલ્સ લાગવાથી શું ફાયદો થશે અમને એ સમજાતું નથી. જો પૂર્વ ભારતીય વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સમાં ભણીને વિદેશમાં ને ભારતમાં સારી સેવા આપી શકતા હોય તો અત્યારે એ જ પેટર્ન ભણી રહ્યા છે તો કેમ ના આપી શકે? એવું તો શું NMCને શક છે કે હવે નવા રૂલ્સ લાગવાની જરૂર પડી છે? તો મારી પાસે કે અમને વિનંતી છે કે તમે રૂલ્સ લાવ્યા એનો અમને વિરોધ નથી, તમે ગેજેટ લાવ્યા એનો વિરોધ નથી, પણ તમે જ્યારે ગેજેટ લાવતા હતા ત્યારે જો કદાચ 2020ની અંદર જો વાલીઓને તમે અવગત કર્યા હોત કે ભાઈ તમે વિશ્વની અંદર આટલા દેશો છે એ દેશોમાં ભણશો તો આ દેશની ડિગ્રી માન્ય ન રાખ, જો અમને સાવચેત કર્યા હોત તો અમે વાલીઓ અમારા છોકરાને વિદેશની અંદર ના મૂકો, અને મૂક્યા પછી પણ અમે 18,20 લાખ રૂપિયા ખર્ચો કરી શક્યા છીએ. ત્યારબાદ ગેજેટ બહાર પાડવામાં આવે છે. ગેજેટની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ફિલિપાઇન્સની ડિગ્રી કે US પેટર્ન વેલિડ નહીં ગણાય. છતાં પણ NMCએ પોતાની મનમાની કરીને 25/3/2022માં ગેજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમેરિકન સિસ્ટમની અંદર BS પેટર્નનો કોર્સ 54 મહિનામાં ગણવા નહીં આવે. આ ના કરવાથી 1.5-2 મહિનાનો 2 વર્ષનો પીરિયડ વધી જાય છે. બિલકુલ સાચી વાત છે. સરકાર સાંભળો, આ છે વાલીઓની વેદના. આ એ જ વાલીઓ છે જેમના દીકરાઓ ફિલિપાઇન્સમાં અભ્યાસ કરે છે, પેટે પાટા બાંધીને આ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાયો છે. આ એ જ લોકો છે. આમને કોઈની કંપની પણ નથી અને કોઈ મોટી નોકરી પણ નથી કરતા. આ સામાન્ય નોકરી અને સામાન્ય મજૂરી વર્ગ કરતા આ લોકો છે ને એમના દીકરાઓના ભવિષ્ય માટે અહીંથી ફિલિપાઇન્સ મોકલ્યા છે. પરંતુ એમને આજે એવું ટેન્શન છે, જે ટેન્શન અહીંયા માતા પિતાના છે એ જ ટેન્શનમાં અત્યારે એ દીકરાઓ અભ્યાસ કરી રહ્યા છે. એટલે આ ટેન્શન સરકાર તમારે પણ થોડુંક લેવું પડશે અને આમાં સહભાગી બનવું પડશે અને આ ગેજેટમાંથી આ જ લોકોને મુક્તિ અપાવવી પડશે. રાજ ગજ્જર, બનાસકાંઠા.